નવો એક દાખલો લઈએ છીએ 9, 17, 25 અનંત સુધીના કેટલા પદોનો સરવાળો 636 થાય છે. અહીંયા એ બરાબર 9, બી બરાબર 17 - 9 એટલે કેટલા થાય? 9માંથી 17 - 9 ગયા તો 8. અને કેટલા પદો એટલે કે એન બરાબર શોધો અને એસએનની વેલ્યુ આપીશ 636. આપણું સૂત્ર છે SN = n/2 2a n-1 × b. SN કેટલા? તો કે 636. n શોધવાના /2 એ કેટલા? 9 + n શોધવાના અને ડીની વેલ્યુ 8. 636 આ બે છેદમાં છે, આ બાજુ અંશમાં જાય તો 1272 n 9 દુ 18 +8n - 8 1272 n 18માંથી 8 ગયા તો 10 +8n કૌંસ છોડો 1272 10 × n +8n નો સ્ક્વેર. 1272 આ બદલો તો માઇનસ થશે એટલે કે 8n² + 10n - 1272 બરાબર 0. જો 1272 બે કોમન લો તો 4n² + 5n - 636 બરાબર 0. 636 ને 4નો ગુણાકાર કરીએ, બાદ બાકી 5 થવી જોઈએ. 4 636 4 636ના ભાગ પાડો 318 × 2. એ જ રીતે આગળ ભાગ પાડી જુઓ 4 × 2 × 100 150 દુ 300 એટલે 2 વડે 2 × 15 દુ 30 1 159 4 દુ 8 દુ 16 9 ને 10 ને 5 15 અને ફરીથી 3 4 × 2 × 2 × 3 × 5 53 3 દુ 6 દુ 12 દુ 24 અને 53 3 × 9 5 × 15 બાદ બાકી થવી જોઈએ 4 દુ 8 દુ 16 તરી 48 4 દુ 8 દુ 16 તરી 48 અને આને 53 એટલે કે 53માંથી 48 ગયા તો કે 5 એટલે 4n² + 53n - 48n - 636 બરાબર 0. આમાંથી n કોમન એટલે 4n + 53 માઇનસ આથી કોમન કેટલા નીકળશે? 4 12 કોમન 12 × 4 = 48 એટલે 4n - 12 4 2 દુ 4 તરી 12 53 × 4 અહીં 12 કોમન એટલે અહીંયા 53 અહીંયા બરાબર 0 n - 12 બરાબર 0 અથવા 4n + 53 બરાબર 0.
ફોર n બરાબર 12 અથવા ફોર n બરાબર -53 અને n બરાબર -53/4, પરંતુ પદો ઋણ ન હોય માટે n બરાબર 12, આપણો આન્સર n બરાબર 12 મળે છે. બીજો એક દાખલો લઈ રહ્યા છીએ. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે, અંતિમ પદ 45 છે અને સરવાળો 400 છે. તો સામાન્ય તફાવત શોધો અને પદોની સંખ્યા શોધો. ફરી રિપીટ કરીએ તો આપણને પ્રથમ પદ એટલે કે a બરાબર 5 કહેલું છે, અંતિમ પદ એટલે કે an બરાબર 45 છે, sn બરાબર 400, તફાવત d શોધો અને પદોની સંખ્યા n શોધો. હવે અહીંયા પહેલું આપણું એક સૂત્ર લઈએ તો sn n/2 a પ્લસ an. આના પરથી તમને પદોની સંખ્યા મળશે. sn 400, n શોધવાના /2, એની વેલ્યુ 5 વત્તા 45, 400 n/2, 45 5 50, 25 2 50, 400 આ 25 છેદમાં લો બરાબર n બરાબર 25 એકા 25, 15, 25 છંગ 150, n બરાબર 100. આ 400 ને 25 ભાગી જુઓ તો એક ખબર પડશે. 400 ભાગ્યા 25, 25 એકા 25, 15 વધે ઉપરથી મીંડું, 25 છંગ 150. હવે તફાવત શોધવા માટે an a પ્લસ n-1 × d. આ સૂત્રમાં કિંમત મૂકો. anની વેલ્યુ કેટલી? અહીં આગળ આવી 45. એની વેલ્યુ કેટલી? 5. n શોધ્યા 16 - 1 અને d શોધવાના છે. 5 ને આ બદલો 45 - 5, 16માંથી 1 ગયા તો 15d, 45 માંથી 5 ગયા તો 40 બરાબર 15d. therefore d 40/15, 8 × 5 = 40, 3 × 5 = 15, એટલે કે d ની વેલ્યુ 8/3 મળે છે. ચલો એક બીજો દાખલો લઈ રહ્યા છે. એક શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. સામાન્ય તફાવત 9 હોય તો એમાં કેટલા પદો છે અને તેમનો સરવાળો કેટલો થશે? ફરી રિપીટ કરીએ તો a બરાબર 17 અને an બરાબર 350. એમાં ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે a17, an 350. તો અને સામાન્ય તફાવત એટલે કે d બરાબર 9. તો આપણું સૂત્ર છે એ સૂત્રમાં કિંમત મૂકીએ તો એમાં કેટલા પદ એટલે n મળશે. તો એના માટે આપણે an a પ્લસ n-1 × d કિંમત મૂકીએ. n કેટલા? 350, a 17 વત્તા n-1, d ની વેલ્યુ 9. આ 17 આ બદલો 350 - 17 બરાબર કૌંસ છોડો 9n - 9. 350માંથી 17 બાદ કરો, આઈ થિંક 333. આ 9ને આ બાજુ લાવો તો +9 બરાબર 9n. 333માં 9 ઉમેરો તો 342 બરાબર 9n, કે n બરાબર 342/9. 342 ને 9 વડે ભાગો, 9 × 3 = 27, 7 ઉપરથી 2, 9 × 8 = 72, એટલે કે n બરાબર 38. હવે SN વાળું સૂત્ર લઈ લો. SN બરાબર n/2
એ પ્લસ એન એસ કેટલા પદોનો સરવાળો તો કે 38. 38 ભાગ્યા 2. પ્રથમ પદ એ કેટલું 17 અને એ એન કેટલા 350. 38 ભાગ્યા 2 એટલે 19 અને 350 ને 10 360 અને 7 367. 367 ગુણ્યા 19 કરો. બેંકની શૂન 7 એકા 7 6 એકા 6 3 એકા 3 9 સિત્તા 63નો તગડો વધી 6 6 નવા 54 54 ને 6 60 વધી 6 9 તરી 27 ને 6 33 3 7 9 6 6973 એસ 38 એટલે કે 38 પદોનો સરવાળો 6973 મળે છે. નવો દાખલો છે. એક સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7 એટલે સામાન્ય તફાવત 7 છે અને 22મું પદ 149. તો 22 પદોનો સરવાળો શોધો. અહીં ધ્યાન રાખજો એટલે કે ડી બરાબર 7 છે અને 22મું પદ એટલે એ 22 બરાબર 149. यानी कि एन કેટલા થાય 22 અને આના પરથી આપણે શું શોધીશું એ મળી જશે કેમ તો કે an = a + n - 1 * d એ 22 બરાબર એ શોધવાના 22 - 1 અને d કેટલા થાય 7 એ 22 કેટલા તો કે 149 a + 22 માંથી 1 ગયા તો 21 અને ગુણ્યા 7 149 બરાબર એ વત્તા 21 સિત્તા 147 149 - 147 બરાબર એ બરાબર 149 માં 147 ગયા એટલે કેટલા થયા 2. હવે આપણું સૂત્ર છે 22 પદો માટે n/2 a + an SN શોધવાના પણ કેટલા n એટલે 22 એટલે S 22 22 ભાગ્યા 2 એ 2 અને en ની વેલ્યુ એટલે 149 22 ભાગ્યા 2 કેટલા થાય તો કે 11 અને 149 ને 2 151 151 ગુણ્યા 11 બેંકની શૂન 151 એકા 151 ના બાજુ 151 1 6 6 1 1661 22 પદોનો સરવાળો મળે છે. એક સમાંતર શ્રેણીનું બીજું પદ a2 બરાબર અને ત્રીજું પદ એટલે a2 બરાબર 14 અને ત્રીજું પદ a3 બરાબર 18 51 પદોનો સરવાળો શોધો. જુઓ અહીંયા ધ્યાન રાખજો d = a3 - a2 એટલે કે a3 કેટલા 18 - 14 એટલે d બરાબર કેટલા થાય 18 માં 14 ગયા તો કેટલા થાય 4. હવે પ્રથમ પદ શોધવું હોય તો d = a2 - a1 ક્લિયર. d કેટલા આવ્યા 4 a2 કેટલા છે 14 - a1 આ a1 ને આ બદલો તો પ્લસ અને 14 - 4 એટલે a1 ની વેલ્યુ થાય 10. હવે ધ્યાન રાખજો એટલે કે અહીંયા સમાંતર શ્રેણીમાં a બરાબર 10 d બરાબર 4 અને કેટલા પદોનો તો કે 51 એટલે કે n બરાબર 51 અને s 51 શોધો. ક્લિયર. Sn = n/2 2a + n - 1 * d. Sn એટલે કે s 51 ભાગ્યા 2 2 ગુણ્યા 10 વત્તા 51 - 1 અને d એટલે 4 51 ભાગ્યા 2 રાખો 10 દુ 20 અને 51 માં 1 ગયા તો 50 ગુણ્યા 4 એટલે કેટલા થાય 200. 51 ભાગ્યા 2 અને 200 માં 20 ઉમેરો એટલે 220 બે કેટલા થાય તો કે 110 110 ને 51 ગુણો આપણે ખાસ એટલે આપણે મીંડું રાખીએ ને 51 ગુણ્યા 11 કરીએ તો મીંડું 51 દાન 510 51 વત્તા 51 1 6
અને 5, 5, 6, 1 અને વધારાનું મીંડું હતું એટલે કે S51 બરાબર 5610 મળે છે. ક્લિયર? 51 ગુણ્યા 11, 51 દાન 510, 51 એકા 51, 1 ના 1, 5 ને 6, 5 ના 5, આમ 561. પણ મીંડું હતું 110 સાથે એટલે 11ની પાસે મીંડું તો આની પાછળ પણ મીંડું એટલે 5610 મળે છે. ક્લિયર?